વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદ માટે લોકશાહી ઢબે વિવિધ આગેવાનોએ તેમની ઉમેદવારી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ દેસાઈ સમક્ષ નોંધાવી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કનકરની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે વલસાડ જિલ્લાના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, જિલ્લા ચૂંટણી સહ અધિકારી શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બિરિયા સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે વિવિધ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના બંધારણીય નિયમો મુજબ તેમના ઉમેદવારી પત્રો ભરી રજૂ કર્યા હતા। જિલ્લાના ચૂંટણી અધિકારી, જિલ્લા સહ ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમના ફોર્મની ચકાસણી કરી તેમની રજૂઆતો સાંભળી ઉમેદવારી પત્રો સ્વીકાર કર્યા હતા। જાણવા મળે છે કે વલસાડ જિલ્લામાંથી 25 જેટલા ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રક નોંધાવ્યા હતા।